નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર જે બાગાયતી યોજનાઓ છે તેમાં સરકાર તરફથી કુલ 102 યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતો માટે ખેતીલક્ષી જેવા કે ટ્રેક્ટર છે, પાવર ટીલર છે, વજન કાંટો છે કે પછી ખેડૂતને પોતાની વાડીમાં ટાંકો બનાવવા માટે આ યોજના હેઠળ સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, આ તમામ યોજનાઓની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું અને તેમાં અરજી કરવા માટે ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર રહેશે તે પણ તમને જણાવીશું। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ તમારા બીજા ખેડૂત ભાઈઓને કે અન્ય કોઈ પણ ગ્રુપ હોય તેમાં વિડીયો શેર કરવા પણ વિનંતી છે, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ આ માહિતી કામ લાગે। તો મિત્રો, બાગાયત નિયામકની કચેરી કૃષિ ભવન સેક્ટર 10 ગાંધીનગર તરફથી આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને જેમાં જે સમાવેશ જિલ્લાઓ છે તે વડોદરા, રાજકોટ, મહેસાણા અને સુરત આ એટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય જિલ્લાઓ પણ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। તો મિત્રો, વર્ષ 2024-25 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા બાબતને આ પરિપત્ર છે। તો મિત્રો, બાગાયત ખાતાની ચાલુ યોજનાઓ હેઠળ રાજ્યના ખેડૂતો આ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવામાં આવે છે, જેની ઓનલાઈન અરજીઓ છે તે 12/3/2024થી ચાલુ થઈ ગયેલ છે અને તે 11/5/2024 સુધી ચાલુ રાખવામાં આવશે। તો મિત્રો, હવે આપણે આગળ જાણીએ કે કુલ 102 યોજનાઓ જે ચાલુ મૂકવામાં આવેલ છે તે કઈ કઈ યોજનાઓ છે। તેના માટે તમારે પહેલાં આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે, ત્યાં આપણે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે આ ખેડૂત પોર્ટલ। ત્યારબાદ તમારી પાસે પહેલી જ વેબસાઇટ આવે છે આ ખેડૂત ગુજરાત, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમને બતાતું હોય છે યોજનાઓનું એક ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે અલગ અલગ યોજનાઓના ઓપ્શન આવી જાય છે, જેમ કે ખેતીવાડી યોજના, પશુપાલન યોજના, બાગાયતી યોજના, મત્સ્ય પાલન યોજના। આપણે અહીંયા જે આ બાગાયતી યોજના છે ત્યાં બાજુમાં અહીં ક્લિક કરવાનું ઓપ્શન છે, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જેટલી પણ બાગાયતી યોજના અંતર્ગત ચાલુ મૂકવામાં આવેલ જે યોજનાઓ છે તે તમારી સામે લિસ્ટ વાઇઝ આવી જશે। તો આમાં આપણે તમને ક્રમ વાઇઝ એક એક યોજનાઓનું નામ જે છે તે તમને જણાવી દઈએ। તો અહીંયા કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનના ઘટકો છે, જેમાં કાપણીના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, બાંધકામ, વિસ્તરણ અને આધુનિકરણ। ત્યારબાદ છે કોલ્ડ ચેઇનના ટેકનોલોજી, ઇન્ડક્શન અને આધુનિકરણ માટે। ત્યારબાદ છે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોલ્ડ રૂમ સ્ટેનિંગ। ત્યારબાદ છે ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાય। ત્યારબાદ છે ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ, ગ્રેડિંગના સાધનો, જેમાં PHMના સાધનો, વજન કાંટા, પેકિંગ મટીરિયલ્સ, શોર્ટિંગ, ગ્રેડિંગ મશીનરી જેવા સાધનોમાં સહાય આપવામાં આવે છે। ત્યારબાદ છે દરિયાઈ માર્ગે શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ માટે સહાય। ત્યારબાદ છે નિકાસકારોને બાગાયતી પાકોની એરડિએશન પ્રક્રિયા માટે સહાય। ત્યારબાદ છે પ્રાઇમરી મોબાઈલ મિની મિલ પ્રોસેસિંગ યુનિટ માટે સહાય। ત્યારબાદ છે પ્રી કુલિંગ યુનિટ, જેની ક્ષમતા છે 6 ટન, તેની માટે સહાય। ત્યારબાદ છે પ્રોસેસિંગના સાધનો। ત્યારબાદ છે બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરિયલ્સમાં સહાય। તો મિત્રો, આમાં આપણે તમને એક એક સહાયનું નામ લઈને જણાવી દઈએ। બાગાયત મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા માટે સહાય, મોબાઈલ પ્રીફિલિંગ યુનિટ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, રાઇપનિંગ ચેમ્બર, ક્ષમતા મહત્તમ 300 મેટન, લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર માટે ક્ષમતા 25 મેટન, સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ, સંકલિત પેક હાઉસ, કન્વેયર બેલ્ટ, શોર્ટિંગ, ગ્રેડિંગ યુનિટ, વોશિંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે જેની સાઇઝ 9x18 મીટર। તો મિત્રો, કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનમાં કુલ 21 જેટલી સહાય મૂકવામાં આવેલ છે। ત્યારબાદ નિર્દેશન, તાલીમ અને કૌશલ્ય વિકાસ, હોર્ટિકલ્ચરમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ, માળી તાલીમ અને મહિલા તાલીમાર્થીને વૃત્તિકા સ્ટાઇપેન્ડ, જેમાં મહિલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અને જે તાલીમ દરમિયાન તેમને રોજગાર પણ આપવામાં આવે છે। ત્યારબાદ છે ફૂલ અને ઔષધીય
સુગંધિત પાકોના વાવેતર માટે, જેમાં કુલ 6 ઘટકો પર સહાય આપવામાં આવેલ છે. જેમાં ઔષધિ સુગંધી પાકોના વાવેતર માટે પણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ કંદ ફૂલો, છૂટા ફૂલો, દાંડી ફૂલો, તે સિવાય વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો કંસોલી, જીરેનિયમ, રોઝમેરી વગેરે જેવા કુલ 6 ઘટકોમાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ છે ફળ પાકોના વાવેતર પર સહાય, જેમાં કુલ 22 જેટલા ઘટકો સામેલ કરવામાં આવે છે. જેમાં અમુક મોટી વિગતો જોઈએ. આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ છે કલમ ફળ, જે ડ્રેગન ફ્રૂટ આવે તેના વાવેતર માટે પણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ કેળ છે, નાળિયેરના વાવેતર પર પણ સહાય છે. પપૈયા ઉપર નાળિયેરના વાવેતર વિસ્તાર પર પણ સહાય છે. ફળ પાકોના વાવેતરમાં પણ કુલ 22 જેટલા ઘટકો પર સહાય આપવામાં આવે છે. ત્યારબાદ છે બજાર વ્યવસ્થા, બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતરમાળખ્ય સવલતો, તેમાં જ્યાં એક ઘટક છે તેના ઉપર સહાય આપવામાં આવે છે. ત્યારબાદ બાગાયતી યાંત્રિકરણમાં કુલ 15 જેટલા ઘટકો સામેલ કરવામાં આવેલ છે. જેમાં ટ્રેક્ટર, ત્યારબાદ ટ્રેક્ટર સ્પેર, જે દવા છાંટવાનું મશીનરી સાથે આવે તે પ્રકારના કુલ 2 ઘટકો છે. ત્યારબાદ પ્લાસ્ટિક મલ્ય લેઇંગ મશીન, પાવર ટીલર, જેમાં 2 પ્રકારના પાવર ટીલર છે, એક 8 bhp થી વધુ અને એક 8 bhp થી ઓછાથી જે ચાલે તે. ત્યારબાદ છે પાવર નેપ ચેક સ્પ્રેયર, જેને તાઇવાન સ્પ્રેયર કહેવામાં આવે છે તે, અને જેની ક્ષમતા 12 થી 16 લીટરની હોય છે. અને એમાં 16 લીટરથી વધુ ક્ષમતાનું સ્પ્રેયર તમે સબસિડીની હેઠળ લઈ શકો છો. અને એક છે 18 થી 12 લીટરની ક્ષમતાવાળો સ્પ્રેયર, તેમાં પણ તમે સબસિડી લઈ શકો છો. અને રેગ્યુલર જે માર્કેટમાં આવે મેન્યુઅલ, તેને ફૂટ ઓપરેટેડ પણ કહેવામાં આવે છે, તેના ઉપર પણ સબસિડી હાલ ઉપલબ્ધ છે. આ રીતના કુલ મળીને 15 ઘટકો પર સહાય છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો બિયારણ ધરું ફળ રોપ ઉત્પાદન માટે, જેમાં કુલ 8 ઘટકો પર સહાય આપવામાં આવે છે. ત્યારબાદ નીચે છે મધમાખી ઉછેર, જેમાં કુલ 5 ઘટકો પર સહાય આપવામાં આવે છે. ત્યારબાદ નીચે જોઈએ તો મશરૂમ ઉત્પાદન, જે મશરૂમ આવે તે બધાએ જોયેલું જ છે કે મશરૂમ કઈ પ્રકારનું આવે છે, તેમાં પણ કુલ 3 ઘટકો સામેલ કરવામાં આવે છે. તો તમે તેનું પણ ઉત્પાદન કરીને તમે તેમાં સહાય મેળવી શકો છો. ત્યારબાદ છે મસાલા પાકોના વાવેતર, તેમાં એક ઘટક સામેલ કરવામાં આવે છે, તેના ઉપર પણ તમે સબસિડી મેળવી શકો છો. ત્યારબાદ છે રક્ષિત ખેતી, જેમાં કુલ 12 ઘટકો પર સહાય મૂકવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને પોતાની ખેતીને બચાવવા માટે અલગ પ્રકારની નેટ હાઉસ કે પછી પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ, પ્લાસ્ટિક ટનલ્સ આ રીતના બનાવી અને તેમાં સબસિડી લઈ શકે છે. ત્યારબાદ છે રોગ જીવાંત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન, તેમાં એક ઘટક છે જે બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના પર સહાય આપવામાં આવે છે. અને છેલ્લે છે શાકભાજી પાકોમાં વાવેતર માટે, જેમાં કુલ 7 ઘટકો મૂકવામાં આવેલ છે, તેમાં પણ સહાય જેમ કે સબસિડી મળવા પાત્ર રહે છે. તો મિત્રો આ જે બાગાયતી યોજનામાં 102 ઘટક પર જે સબસિડી મળવા પાત્ર છે, તો તમારે વિગતવાર માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ત્યાંથી વિગતવાર એક ઘટક અને યોજનાનું નામ વાંચી શકો છો. વિડીયોમાં જણાવીશું તો બહુ વિડીયો લાંબો થઈ જશે, તો હવે આપણે આગળ તમને ડોક્યુમેન્ટની માહિતી પણ આપી દઈએ. તો અરજી કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, તેમાં જનરલ કેટેગરીમાંથી અરજી કરતા હોય તો ફક્ત જમીનની વિગત, જેમાં 7/8 ઉતારાની નકલો, ત્યારબાદ આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક અને એક મોબાઈલ નંબર, એટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને કોઈ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી અરજી કરતા હોય તો તેની માટે જાતિનો દાખલો, અને કોઈ દિવ્યાંગ જો અરજી કરતા હોય તો તેના માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જમીનની વિગત જેમ કે 7/8 ઉતારાની નકલ, ત્યારબાદ આધાર કાર્ડની નકલ, ત્યારબાદ બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક પણ ચાલે. ત્યારબાદ વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ પણ, ત્યારબાદ વન અધિકાર પત્ર ધરાવતા હોય તો અને લાગુ પડતું હોય તો જ તે. ત્યારબાદ કોઈ પણ જમીનમાં 1 થી વધારે ખાતેદાર હોય તો સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. તો મિત્રો એટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકો છો. તો મિત્રો આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી તમારા કામમાં આવી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ તે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.